જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં. મિત્રો, આજે આપણે અષાઢ માસની બીજનું મહાત્મ્ય જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની. શંભુ નામના મહાન ઋષિ થઈ ગયા, જેણે બીજ ધર્મથી બીજ વધાવી. આથી તેને 2 કન્યાઓ ઉત્પન્ન થઈ, મોટી વિનતી અને નાની ચંદા નામની કન્યા. બંને કન્યાઓ બીજ ધર્મ પાળતી, તેથી તેમને ત્યાં ધન નામના ઋષિ પધાર્યા. તો તે કન્યાઓ ઋષિને આપી. તેણે બરાબર બીજ વધાવીને બીજ ધર્મ પાળ્યો. તેથી પુલ અને નિધન નામના પુત્ર થયા. તેને ત્યાં શંભુ ઋષિ પધાર્યા. ત્યારે નિધન ઋષિએ પોતાની પત્નીને આજ્ઞા કરી કે આ ઋષિને ભોજન કરાવો. ત્યારે તેમની પત્નીએ તુરંત જ તન, મન અને ધનથી ઋષિને ભોજન કરાવ્યું. જેથી પોતાના પૂર્વના દોષોને કારણે જે પિતૃઓ નર્કમાં પડ્યા હતા તે તુરંત જ સ્વર્ગમાં ગયા. ત્યારથી બીજનો ધર્મ સર્વગત ગંગા પાડે છે. વિશ્વકર્માની કન્યા સીરતી હતી. તે વિશ્વકર્માએ સૂર્યને આપી અને તેણે બીજ ધર્મનું પાલન કરી બીજ ઉજવી. ત્યારે તેનાથી મનુનો જન્મ થયો. ત્યાર પછી 2 પુત્રો ઉત્પન્ન થયા. આવી રીતે 3 પુત્રો સૂર્યના અંગના અને બીજના બળથી થયા. ત્યાર પછી પોતાના અંગના પુત્રોને મૂકીને જંગલમાં તપ કરવા ગયા. પતિની સેવા કરવા માટે પોતાના સ્વરૂપ જેવી એક કન્યા બળ વડે ઉત્પન્ન કરી. તે કન્યાનું નામ છાયા રાખ્યું અને પોતાના પતિ અને પુત્રો ન જાણે એ રીતે છુપી રીતે જંગલમાં ચાલી નીકળ્યા. ત્યારે સૂર્ય પોતાના પત્ની સમજીને બીજના બળ વડે તેનાથી શશિધર તથા સાવરણી નામના પુત્ર તથા તૃપ્તિ નામની કન્યા ઉત્પન્ન થઈ. ત્યાર પછી વનજયા નામના દેવતાઓએ પાર્વતીજી પાસેથી બીજ ધર્મનો નિયમ લીધો. ત્યારે જ્યાં પાર્વતી નામ પડ્યું, તેને ગુરુતુલ્ય સમજીને જ્યાં જયા પાર્વતીને દિવસે બીજને વધાવે, બીજ મહાત્મ્ય સાંભળે તો તેને દેવો વખાણે છે. વિશ્વાનર નામના રાજાએ બીજને સારી રીતે પાળી. તેનાથી મંધાતા બીજક પાત્રમાંથી ઉત્પન્ન થયા. તે મંધાતાના રાશિબિંદુ નામના રાજાની કન્યા બિંદુમતી સાથે લગ્ન થયા. તેને સનાતન બીજ ધર્મ પાળ્યો. ત્યારે તેનાથી પુલત્સ નામના રાજા થયા. તેને ત્યાં 50 પુત્રીઓનો જન્મ થયો. તે અરસામાં સૌરભી નામના ઋષિ 12 વર્ષ જળ સમાધિમાં હતા. ઋષિ જ્યારે સમાધિમાંથી જાગૃત થયા ત્યારે જળ ઉપર આવ્યા. તે મંધાતા પાસે જઈ રાજા પાસેથી એક કન્યાની માંગણી કરી. ત્યારે મંધાતા રાજાએ વિચાર કર્યો કે આ ઋષિને એક કન્યા ન આપું તો સત જાય. જેથી ઋષિને મહેલમાં જવાની આજ્ઞા આપી અને કહ્યું કે જે કન્યા તમને પસંદ કરે અને તમને વરવાની ઈચ્છા કરે તેને તમે ખુશીથી વરજો. રાજમહેલમાં 50 કન્યાઓ હતી. તેમને ઋષિએ બીજ મહાત્મ્ય સમજાવ્યો. ત્યારે 50 કન્યાઓએ ઋષિને વરવાની ઈચ્છા કરી. સર્વે કન્યાઓ સૌભરી ઋષિને પરણી. સર્વે મળીને બીજ ધર્મ પાળ્યો અને બીજને વધાવી. ઋષિ પોતાની પત્નીઓ સાથે પોતાના આશ્રમે પધાર્યા. તેનાથી 150 પુત્રો ઉત્પન્ન થયા. તે લુ નામના પાત્રમાંથી થયા, તેથી લુહાણા કહેવાયા. ત્યારથી લુહાણ કહેવાય છે. ત્યારથી લુહાણા નાગ પાંચમ થઈ. ત્યાર પછી નગાધિરાજની ગાદી મળી. ત્યારે તેણે પોતાની બહેનને પુરુકાષ્ટ નામના રાજાને પરણાવી. તેણે બીજ ધર્મ પાળ્યો. તેનાથી ત્રિશંકુ નામના રાજા થયા. તેને રાણી સુરીતા દેવીથી હરિશ્ચંદ્ર થયા. તેનાથી રોહિત થયા. તેનાથી સંતિસુત્ય, તેનાથી વિજય, તેનાથી રૂગ, તેનાથી વકો ધર્મ થયા. ત્યારે વર્ગ પોતાના પત્નીને બીજ ધર્મનો ઉપદેશ આપી ગર્ભવતીને લઈને સૌરભ ઋષિને આશ્રમે આવ્યા. ત્યાં સગર રાજા થયા. સગર રાજાની પત્ની કામદેવીના પુણ્યના પ્રતાપે બીજ ઋષિ થયા. બીજ ઋષિએ વશિષ્ઠ ઋષિને બીજ ધર્મ ઓળખાવ્યો અને વશિષ્ઠ ઋષિના આશ્રમે બીજ ઉજવી. ત્યારે લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન વશિષ્ઠ ઋષિ, લૌમશ ઋષિ, સૌભરી ઋષિ, અગત્ય ઋષિ, માર્કુંડ ઋષિ તથા કૌલિક ઋષિ સર્વોને બોલાવી બીજ ઉજવી
ત્યારે અષાઢ સુદ બીજને શનિવાર હતો. ત્યારે ઉત્તરાષ્ટા અને પૂર્વાષ્ટા નક્ષત્ર હોય ત્યારે બીજ અને શનિવારનો જો સંજોગ થાય તો અષાઢી બીજ ઉત્તમ અને મોટી કહેવાય છે. તો આ બીજને જે ઉજવે તેમનું ફળ સહસ્ત્ર ગણું મળે છે. જે આ બીજ ઉજવે, બીજ ધર્મ પાળે, બીજને વધાવે, બીજ મહાત્મ્ય સાંભળે તો મહાન ભક્ત બનીને મૃત્યુલોકમાં અમર રહી બીજ ધર્મ પાળે છે. આ મહિમા શેષ મહેશ વખાણે તો પણ પાર પામે તેમ નથી. મહાબીજ અને શનિવાર હોય તો તે ઉત્તમ છે, તેમજ કાર્તકી બીજ શનિવારે હોય તો તે ઉત્તમમાં ઉત્તમ હોય છે. આ ત્રણેય બીજનો શનિવાર આવે તો સહસ્ત્ર ગણું ફળ મળે છે. બીજ વ્રત કરે, બીજ મહાત્મ્ય સાંભળે, જમા જાગરણ કરે અને ગુરુજીના ચરણનું ચરણામૃત લે તો સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા અને ગૌ હત્યા આદિ સર્વે પાપ બળીને ભસ્મ થાય છે, એમ મહાન ચિરંજીવી ઋષિઓ કહે છે. ઇતિ શ્રી અષાઢી માસની બીજનું મહાત્મય અધ્યાય 9મો સંપૂર્ણ. ઓમ જય શ્રી રામદેવજી મહારાજ. આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.